આજનો આ વિડીયો તમામ યુવાનો માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે તમારા જે સપનાઓ છે અને તમારા પરિવારની જે જરૂરતો છે તેને પૂર્ણ કરવાની સંપૂર્ણ જવાબદારી તમારી છે. તમારી 7 પેઢીમાં કોઈએ નથી કર્યું એ તમારે કરવાનું છે, અને આ બધું જ કરવામાં એક જ વસ્તુનો મહત્વનો ફાળો છે, અને એ છે પૈસા. હા, પૈસાથી તમે તમારી મોજ શોખની ચીજ વસ્તુઓ તો ખરીદી શકો છો, પણ સાથે સાથે આજના સમયમાં વિશ્વાસ, પ્રેમ અને દોસ્તીને પણ ખરીદી શકો છો, અને એ પણ જો તમારી પાસે પૈસા છે તો જ. ચાલો, આ તો થઈ ગઈ પૈસાની વેલ્યુની વાત. તો તમારા મનમાં એક જ સવાલ હશે કે પૈસા કઈ રીતે કમાવવા. તો તમે અહીંયા જ તમારી લાઈફની સૌથી મોટી ભૂલ કરો છો, કારણ કે હજી તમે પૈસા કમાવા પાછળ દોડો છો, અને પૈસા કમાવાનું કામ મજૂરી કરતા, સરકારી નોકરી કરતા અને કોઈના હાથ નીચે રહીને પગાર મેળવતા વ્યક્તિઓનો છે, અને તે વ્યક્તિઓ જીવનમાં કોઈ દિવસ રીચ બની શકતા નથી. રીચ એટલે કે અમીર બનવા માટે તમારે પૈસા કમાવા પાછળ નહીં, પણ પૈસા બનાવવાની પાછળ દોડવું પડશે. અને આજે તમારા માટે તમારો ભાઈ લઈને આવ્યો છે બેસ્ટ અર્નિંગ આઈડિયાઝ, જેના વડે તમે સારી એવી અર્નિંગ સ્ટાર્ટ કરી શકો છો અને પૈસાથી પૈસા બનાવી શકો છો. તો ચાલો જાણીએ આઈડિયા વિશે. નંબર 1, સ્ટાર્ટ અ બિઝનેસ. બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે જો તમે આ 8 ટોપિકને ધ્યાનમાં રાખો છો અને પછી તમારા અનુભવ અને સ્કિલ્સને ડેવલપ કરો છો, તો તમે તમારા બિઝનેસમાંથી મોટા પૈસા છાપી શકો છો. ટોપિક નંબર 1, આઈડિયા જનરેશન ઓન અ સ્ટાર્ટ અ બિઝનેસ. બિઝનેસ માટે એવી પ્રોડક્ટ અને ઉત્પાદન શોધો જેની લોકોને ખરેખર જરૂરત છે અને જે લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરી શકે છે, જેથી તમારા બિઝનેસમાં તમારે લોકોની પાછળ નહીં દોડવું પડે, પરંતુ લોકો તમારી પાછળ આવશે, અને જેથી તમે હાઈએસ્ટ પ્રાઇસ મૂકીને બિઝનેસને આરામથી મોટા પ્રોફિટ સાથે ચલાવી શકશો. ટોપિક નંબર 2, માર્કેટ રિસર્ચ ઓન અ સ્ટાર્ટ અ બિઝનેસ. તમારા જેવા જ બીજા બિઝનેસ કરનાર વ્યક્તિને પણ ધ્યાનમાં લો અને બજારની માંગને સમજો કે જે બિઝનેસ તમે સ્ટાર્ટ કરેલ છે તેના અન્ય કેટલા સ્ટાર્ટઅપ છે અને તે કઈ સ્ટ્રેટેજીથી બિઝનેસ કરે છે, અને બજારમાં લોકોની કેવી માંગ છે અને કેટલી છે. આમ માર્કેટ રિસર્ચ કરો અને માર્કેટ પ્રમાણે પોતાના બિઝનેસની પણ એક સ્ટ્રેટેજી તૈયાર કરો. ટોપિક નંબર 3, બિઝનેસ પ્લાન ઓન અ સ્ટાર્ટ અ બિઝનેસ. તમારા બિઝનેસના લક્ષ્યો, લક્ષ્ય બજાર, નાણાકીય અંદાજો અને માર્કેટિંગ વ્યૂહરચનાની રૂપરેખા બનાવો, અને મંથલી તેમજ યરલી બિઝનેસ શેડ્યુલ તૈયાર કરો, જેથી તમને માર્કેટમાં ટકી રહેવામાં ખૂબ જ આસાની થશે. ટોપિક નંબર 4, લીગલ સ્ટ્રક્ચર ઓન અ સ્ટાર્ટ અ બિઝનેસ. તમારા બિઝનેસનું સ્ટ્રક્ચર નક્કી કરો કે તમારે બિઝનેસ સોલો એટલે કે એકલા કરવો છે કે કોઈની પાર્ટનરશિપમાં કરવો છે. ફોર એક્ઝામ્પલ, તમારો ફ્રેન્ડ, સંબંધી વગેરેની ભાગીદારીમાં કરવો છે. તો કંઈક આ રીતે જો બિઝનેસમાં પાર્ટનર હોય તો તેની સાથે મળીને તમારી અને તમારા પાર્ટનરની સ્કિલ્સને ભેગી કરીને બિઝનેસને ડેવલપ કરો. અને હા, એક વાત યાદ રાખજો કે જેને પણ તમારા બિઝનેસનો પાર્ટનર બનાવો છો તે ફૂલી ટ્રસ્ટેડ એટલે કે વિશ્વાસુ હોવો જોઈએ, બાકી તો તમને ખબર જ છે આ જમાનાની. ટોપિક નંબર 5, ઓન અ સ્ટાર્ટ અ બિઝનેસ. તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરો છો ત્યારે એક સ્ટાર્ટઅપ ખર્ચ નક્કી કરો, અને એ પણ સુરક્ષિત ભંડોળમાં જો જરૂરી હોય તો, અને એક સ્પેશિયલી બિઝનેસ માટે જ બેંક અકાઉન્ટ ક્રિએટ કરો, જેથી પૈસાની લેવડ દેવડ સારી અને સુરક્ષિત રીતે કરી શકો. ટોપિક નંબર 6, લોકેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓન અ સ્ટાર્ટ અ બિઝનેસ. તમારી પ્રોડક્ટના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના બેસિસ પર યોગ્ય લોકેશન નક્કી કરો. તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટને સરળતાથી કરી શકો એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરો. ટોપિક નંબર 7, બિલ્ડ યોર ટીમ ઓન અ સ્ટાર્ટ અ બિઝનેસ. જરૂરિયાત મુજબ કર્મચારીઓ અથવા કોન્ટ્રાક્ટરોને ભાડે રાખો. એવા વ્યક્તિઓને ભાડે રાખવાથી તમારા બિઝનેસની એક્ટિવનેસમાં વધારો થશે અને તમારો બિઝનેસ બિલ્ડ થશે. ટોપિક નંબર 8, માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ ઓન અ સ્ટાર્ટ અ બિઝનેસ. તમારી બ્રાન્ડથી લોકોને પરિચિત કરાવવા પેડ પ્રમોશન અને એડ્સ વગેરેનો ઉપયોગ કરો, જેથી કસ્ટમરની સંખ્યા વધશે અને તમારો બિઝનેસ ગ્રો કરશે. બિઝનેસ આઈડિયા નંબર 2, રેન્ટલ સર્વિસ. રેન્ટલ સર્વિસને જો ટૂંકમાં કહીએ તો કે પોતાની કોઈક વસ્તુને ભાડે આપીને અર્નિંગ સ્ટાર્ટ કરવી. જેમ કે બિલ્ડર્સ અને પ્રોપર્ટીના ઓનર પોતાની ખરીદેલી પ્રોપર્ટીને ભાડે આપે છે અને દર મહિને રેન્ટની ફોર્મમાં ભાડૂતો પાસેથી પૈસા લે છે, જેમાંથી દર વર્ષે 15 થી 20 લાખ રૂપિયા બનાવે છે. રિયલ એસ્ટેટમાં આ બધું કોમન છે, એ તો આપણે જાણીએ છીએ, પણ આપણી જોડે તો પૈસા છે જ નહીં, તો આપણે કઈ રીતે વસ્તુને રેન્ટ પર આપીને ભાડું ચાલુ કરવું. આજે વ્હીકલ, ડ્રેસીસ, કેમેરા, સેટઅપ, આર્ટ્સ વગેરેની બધી જ વસ્તુઓને તમે રેન્ટ પર આપી શકો છો. આજની તારીખે તમારા દ્વારા ખરીદેલ કોઈ પણ એસેટ્સ બેકાર નથી હોતા. ફોર એક્ઝામ્પલ, ઘણા લોકોના ઘરે વ્હીકલ પડ્યા હોય છે. આઈ એમ શ્યોર તમારામાંથી પણ ઘણા લોકોની જોડે હશે. તમે તમારું બાઇક, કાર કે પછી અન્ય કોઈક વ્હીકલને રેન્ટ આઉટ કરી શકો છો. લાઇક્સ ફોર એક્ઝામ્પલ, ઝૂમ કાર, ઓલા, રેપિડો અને યુબર જેવા કેટલાય પ્લેટફોર્મ છે જ્યાં આગળ તમને તમારા વ્હીકલને રેન્ટ આઉટ કરવાથી સારો એવો એમાઉન્ટ મળે છે, જેથી તમે આરામથી મહિનામાં મિનિમમ 50,000 સુધી અર્ન કરી શકો છો, અને પછી આ પૈસાને બીજા એસેટ્સમાં ઇન્વેસ્ટ કરીને પૈસાથી પૈસા બનાવી શકો છો. મોસ્ટ ઓફલી જે બધા અમીર વ્યક્તિઓ કરતા હોય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરીને બીજા એવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ.